સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના જુબાડા ગામમાં યુવતીને છરીના ઘા ઝીકી હત્યા કરી હત્યારો નાસી છૂટતા ચકચાર મચી ગઈ છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે। ત્યારે જુબાડા ગામ ખાતે રહેતી હેતલબેન ભૂપતભાઈ નામની યુવતી રાણપુર ખાતે કંપનીમાં ફરજ બજાવી અને નોકરી કરતી હતી। ત્યારે તે નોકરી માટે જુબાડા ગામથી જઈ રહી હતી તે સમયે એક અજાણ્યા શખ્સે અચાનક યુવતી ઉપર હુમલો કર્યો હતો। ચુડા તાલુકાના જુબાડા ગામે યુવતીની હત્યા થઈ હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે। મળેલી માહિતી અનુસાર જુબાડા ગામની યુવતી રાણપુર ગામની એક કંપનીમાં કામ કરવા નીકળી હતી ત્યારે એક અજાણ્યા શખ્સે તેને રોકી હતી અને તેના પર હુમલો કરી તેની હત્યા કરી છે। ત્યારે યુવતીની હત્યા કરનારો શખ્સ પાળવારમાં ફરાર થઈ ગયો હતો। તો બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। યુવતીની હત્યા કરનાર શખ્સ કોણ હતો, શા માટે હત્યા કરાઈ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે। તો ફરાર હત્યારાની પણ શોધખોળ કરાઈ રહી છે। યુવતીની હત્યાના પગલે ગામમાં અત્યારે અરેરાટી વ્યાપી ગઈ છે। આજરોજ ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જોબાડા જે ગામ આવેલું છે ત્યાં વહેલી સવારે એક બનાવ બનેલો હતો। આ જોબાડા ગામની અંદર આવેલી પ્રાથમિક શાળાની બાજુમાંથી એક મહિલાની લાશ જે છે એ મળવા બાબતેની હકીકત પોલીસને ત્યાં આવેલી હતી। જેના અનુસંધાને લોકલ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને વધારાની તપાસ કરતા એવી જાણકારી મળેલ કે આ જગ્યાએ જે છે હેતલબેન ભૂપતભાઈ જુવાલિયા કરીને જે સ્ત્રી છે એમની આ જે છે બોડી છે અને ગામના જ એક વ્યક્તિએ ચાકુ વડે એમના ઉપર હુમલો કરી અને મલ્ટિપલ જે છે એ જગ્યાએ એમને ઘા મારી અને જગ્યા ઉપર તેમનું મૃત્યુ નિપજાવેલ છે। વધુ તપાસ કરતા લોકલ પોલીસને જાણવા મળેલ કે આ હેતલબેન જે છે એમને તેમના જ ગામના સંજયભાઈ બચુભાઈ લીંબડિયા આમની સાથે પ્રેમ સંબંધ હતો અને એમની સાથે એમને મૈત્રી કરાર કરી અને એમના થકી એક બાળકનો પણ જન્મ જે છે એ આ હેતલબેનને થયેલો હતો। આ સંજયભાઈ જે છે એ આર્મીમાં પોતે નોકરી કરે છે, પાછળથી પોતે બીજા એક મેરેજ પણ કરે છે। ત્યાંથી પણ એમણે છૂટાછેડા જે છે થયેલા હતા, પણ આ બંને વ્યક્તિનો અંદરોઅંદરના પ્રેમ સંબંધ બાબતે જે છે એ રાગદ્વેષ રાખી અને આ જે સંજયભાઈ છે એમના પિતા બચ્ચુભાઈ લીંબડિયા કરીને જે છે એમણે આજે મરણ જનાર ભોગ બનનાર મહિલા જે છે એમના ઉપર પોતે આજે વહેલી સવારે હુમલો કરી અને અલગ અલગ ચાકુના લગભગ 10થી 12 જેટલા ઘા જે છે શરીરે મારી અને આજે મહિલા છે એનું મૃત્યુ ત્યાં ગામની અંદર જ નિપજાવેલું છે। જેવી ઘટના સ્થળે અમને આ બાબતે જાણકારી મળી તો FSL અને અન્ય ટીમોની મદદ લઈ અને જગ્યાને કોર્ડન કરી અને ત્યાંની જે છે તપાસની તજવીજ જે છે હાથ ધરેલી છે। આ સિવાય આરોપી જે છે બચુભાઈ એમને પકડવા માટે થઈને અલગ અલગ ટીમો બનાવી આજુબાજુના વિસ્તારમાં એમના સગાવાલા અથવા બીજી જગ્યાઓ તમામ જગ્યાએ હાલ તપાસ ચાલુ છે। આ સિવાય ચુડા પોલીસ સ્ટેશનમાં આજે જાણકારી છે એના આધારે ફરિયાદીની ફરિયાદ લઈ અને BNSની કલમ 103(1), GP એક્ટની કલમ 135 અને BNS કલમ 54 મુજબની જે ફરિયાદ જે છે ચુડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે અને ચુડા પોલીસ સ્ટેશનના PSI એને ડાભી જે છે આ તપાસ આગળ વધારી રહી છીએ। શું નામ બેન તમારું? ગીતાબેન। ગીતાબેન કેવા? ભૂપતભાઈ। આ શું થાય બેન તમારે? મારી દીકરી થાય। કેટલો નંબરની દીકરી? 3જા નંબર। શું નામ એનું? હેતલ। શું બનાવ બન્યો હતો? એ મને કે સાહેબ ખબર નથી, હું આવી તો એમને પડી હતી। કોને તમને કીધું? મને 2-3 જણે કીધું, દાડી જતા હતા ને એમ કે તમે સોડી પડી જઈ હાલો કઈ જાવ કે અહીંયા તો માર કરે કે મેં મારી સોડી પડે જ નહીં, મેં જાય છે કામમાં કંપનીમાં। તો શું જોયું? આવીને મોટ જોઈ તો કે જોઈ તો મેં કંઈ વાગ્યું તો કંઈ છે નહીં, વાગ્યું કંઈ હતું નહીં। વાગ્યું નહોતું? ના, શરીર ભરાયેલું છે। કોને મારી એવી શંકા હે તમને? શંકા છે, હા। કોને મારી? ઓલા બસુલાલ લીંબડિયા। એ એક તો હોય નહીં, એકે નથી મારી? એકે નથી મારી, 4-5 જણા હોય। કેમ એવું તમને લાગે? મને લાગે મારા મગજમાં એવું ઉતરી ગયું। શું કામે જતી હતી? કામે જતી ટિફિન પડ્યું છે, બધું પડ્યું છે એમના। એ ઘર જ મારું પૂરું પાડતું, તમારા ઘરનું કામ જ કરતું? એ કામ જ હતું, મોટી હતી ને। રાજુદાન ગઢવી સાથે ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર।
હતી